નમસ્તે. કેટલીક વાતોમાં આપણે બહુ ટૂંકાણ સાધી લઈએ છીએ. ગયા વખતે મેં વાત કરી હતી કે જય શ્રી કૃષ્ણને બદલે આપણે JSK કરી નાખીએ છીએ અને સમજીએ છીએ કે બહુ મોટું કામ કર્યું, આપણે ન કરવું જોઈએ એવું મેં કહી દીધું છે. એની એ વાત ફરી નથી કરવી. પણ બીજી પણ બે વાતો છે કે જેમાં આપણે ટૂંકાણ સાધીએ છીએ. જેમ કે ભગવાનની આરતી ઉતરી જાય પછી આપણને એ આરતી આપવામાં આવે ત્યારે આપણે કરી નાખીએ છીએ. બીજું તો ઠીક, પણ પાંડાલમાં વ્યાસપીઠ ઉપર બેસેલા મહાપુરુષોમાંથી પણ કેટલાકને મેં આમ કરતા જોયા છે. યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવિતરો જન. વાસ્તવમાં તો ભગવાનની પાસે આખી આરતી ગવાણી ત્યાં સુધી જે આરતી જે દીવાની જ્યોત નૃત્ય કરતી હતી, ભગવાનની કેટલી બધી ઉર્જા એણે પોતાનામાં સમાવી છે એ આપણી પાસે આવી છે, તો આપણે એ ઉર્જા લેવાની છે. પાતુરામો ખિલંબ પુરુ, હે ભગવાન મારા આખા શરીરનું રક્ષણ કરો. નિરાતે લઈ માથે ચડાવવાની છે અને આખે શરીર જાણે એ ભગવાનની ઉર્જા આપણી અંદર પ્રવેશી એવી કલ્પના કરવાની છે. આમ નથી કરવાની. એક બીજી વાત, જમવા બેસીએ છીએ ને ત્યારે પણ મેં કેટલાય લોકોની પાસે જોયું છે આમ કરી નાખીએ જમવા માંડે, આમ કરી જમવા માંડે. શંકરાચાર્ય કહ્યું છે શુદ્ધ વ્યાધિશ્ચ ચિકિત્સતા. શુદ્ધા લાગી છે ને એ જાણે આપણને કંઈક વ્યાધિ થયો છે અને હવે જમીએ છીએ ને એ જાણે એની દવા છે, તો દવા સમજીને એને આપણે જમવાનું છે. જમતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની છે. પ્રાર્થના કરતાં પહેલાં ભગવાનને જમાડવાની પ્રાર્થના કરવાની છે. પછી આપણે જમીએ એ પહેલાં પ્રાર્થના કરવાની છે. જમી લઈએ પછી પાછી પ્રાર્થના કરવાની છે કે હવે જમા અમે તો તમે પચાવજો. આટલું બધું કરવાનું છે. કેટલા વર્ષ થયા તમને એકે વખત આવું ન કર્યું? 3 વખત પ્રાર્થના એમને એમ ખાધા જ કર્યું. બહુ ખોટું કર્યું. હવે સુધરી જઈએ. તો પહેલી પ્રાર્થના આપણે કરીએ ભગવાનને જમાડવાની. આ બધું એટલા માટે મૂક્યું છે કે એક બટેટાવાળું આં ખોતી દીધું ને બીજું બટાકાવાળું આં ખોતી દીધું અને મંડ્યા ખાવા. એવું નથી કરવાનું. આ જમવાની લાલચ, આ સ્વાદવૃત્તિ, આ બધું ચાલ્યું જાય અને કેવળ એકલી ભૂખ બાકી રહે ને ત્યારે જમવાનું છે. અને એટલા માટે આટલું બધું ગાવાનું છે જેથી કરીને આપણે જમવા લાયક થઈએ. તો પેલા ભગવાનને જમાડીએ. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, સ્વાહા ઉદાનાય પ્રભુ જમોને. છો અન્નને અન્નતણાય દાતા, સક્ષુભ તેથી પીરસું તમોને. છો વ્યોમમાહી રવિતાપમાહી, છો સિંધુમાં આગ્રમહી નદીમાં. છો નીર પોતે નિર્દેય પોતે, તોય હું પાઉં જલપાન કીજે. વિશ્વે તમે છો તમમાય વિશ્વ, તમ તૃપ્તિમાં છે જગનીય તૃપ્તિ. હે નાથ વિશ્વમ ફરતૃપ્ત થાઓ, જલમાં સ્થલોમાં જીવકો ન રેજો. ભૂખ્યો કદીએ તરસ્યો કદીએ. ભગવાનને આટલા માટે જમાડવાના કે બધાને પહોંચે. આપણે તો કેટલાને પહોંચાડી શકીએ. અને હવે આપણે જમવાનું છે અને એટલે હવે આપણે માટે આપણે પ્રાર્થના કરવાની છે. તો પાંડુરંગ શાસ્ત્રીએ, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ જે ત્રિકાળ સંધ્યા આપી એ પહેલાં તો બહુ ઘણા બધા શ્લોકો આપ્યા હતા, પણ પછી એને થયું કે માણસો 3 વાર બોલે ને તોય, એટલે એમને ત્રિકાળ સંધ્યા આપી. એમાંથી જે બીજી સંધ્યા છે
એ ભોજન વખતના શ્લોકો માટેની સંધ્યા છે. ભોજન કરતાં પહેલાં આટલું ભજન કરવું જોઈએ. ગીતામાંથી એમણે કેટલાક શ્લોકો લીધા છે. સ્વાદની લોલુપતા ચાલી જાય ને, વાસના ચાલી જાય ને, એટલી ભૂખ બાકી રહે ને પછી જમવાનું છે. તો એટલા માટે આટલું બધું ગાવું પડે, વાસના ચાલી જાય. ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા તૈર્દત્તાન પ્રદાયૈભ્યો યો ભૂંક્તેસ્તેન એવ સ. ભગવાન કહે છે કે આ બધું હું આપું છું અને મને આપાવીને તમે ખાઓ તો એ જાણે તમે ચોર છો અને તમે તમારું પાપ ખાઓ છો, આવું ભગવાન કહે છે. યજ્ઞશિષ્ટાશિના સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ ગુંજતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાत् બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના યત્ કરોષિ યદસ્નાસિ યજ્જુહોષિ તદાસि યત્ તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નૈ ચતુર્વિધમ. હવે જમવાનું. હવે જમો, ધીરાતે જમો, ધીમે ધીમે જમો. ઉતાવળ નથી કરવાની. બટેટાવાળા ધીમે ધીમે ખાવાના છે. કોઈ બીજું આપણા ભાણામાંથી લઈ જવાનું નથી. જમી લીધું, હવે પાછી પ્રાર્થના કરો. મેં તો જમતા પહેલાં ભગવાનને આવું કહ્યું હતું, જો જમું છું જે આ હું મમ તન તણું ઔષધ થજો. એ ભગવાન, હું આજે ખાઉં છું ને એ મારા શરીરનું ઔષધ થઈ. અને હવે ભગવાનને કહેવાનું છે, જમી લીધું પછી કહેવાનું છે, ઓ મધ્યાન્નમ ભવતા દત્તમ દિયતામ નિયતમ સદા તથા દત્તમન્નમ યથાસ્મભ્યમ સર્વેભ્ય દિયતામ તથા. હે ભગવાન, તમે મને આજે જે આપ્યું એ રોજ આપજો અને મને આપ્યું ને એ બધાને આપજો. અધ્યાન્નમ ભવતા દત્તમ દિયતામ નિયતમ તથા દત્તમન્નમ યથાસ્મભ્યમ સર્વેભ્ય દિયતામ તથા. અને પછી હવે ઊભા થવાનું છે. આટલું બધું અમે કેવી રીતે મોઢે કરીએ ને આટલું બધું કેવી રીતે ગાવું? અમે કંઈ બહુ ભણ્યાય ન હોય તો કંઈ વાંધો નહીં. ભગવાને ગીતામાં કહ્યું છે, અભ્યાસ એ નતું કૌંતેય. અભ્યાસ વડે બધું જ કરી શકાય. થોડોક અભ્યાસ કરો અને આ બધું શીખી લો. આ આપણા સંસ્કારો છે, આ હિન્દુ ધર્મના સંસ્કારો છે. પ્રત્યેક હિન્દુને આવડવા જોઈએ. આ સંસ્કારો દાટી દેવા માટે નથી, પણ ઉજાગર કરવા માટે છે. જય શ્રી કૃષ્ણ.